મીઠી મટર બનાવવા માટે મેં અહીંયા મીઠીના પાન આ રીતે સમારીને લઈ લીધા છે અને 1 વાટકી વટાણા લઈ લીધા છે અને એની સામે 3 વાટકી આ રીતે મીઠીના પાન લઈ લેવાના છે. વટાણા મેં વોશ કરી લીધા છે તો આપણે એને બોઇલ કરવા મૂકી દઈએ. એમાં 1 ગ્લાસ પાણી લઈ દઈશું અને થોડું મીઠું નાખીને બોઇલ કરવા મૂકી દઈશું. એક કઢાઈમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં મેથીની ભાજીના પાન જે ધોઈને રાખ્યા છે એ એમાં શેકી લઈશું. તો મેથીની ભાજી આ રીતે તેલમાં શેકી લેવાની છે. એમાં નાની અડધી ચમચી મીઠું નાખી દઈશું. મેથીની ભાજીમાંથી પાણી બળી જાય અને મેથીની ભાજી સારી રીતે ચડી જાય ત્યાં સુધી એને શેકી લેવાની છે અને એની ઉપર ઢાંકણ બંધ નથી કરવાનું. આ રીતે ભાજીને ખુલ્લી શેકી લેવાની છે એટલે ભાજીમાંથી કડવાહટ ઓછી થઈ જાય. તો ભાજી હવે શેકાઈ ગઈ છે તો આપણે એને બીજા વાસણમાં કાઢી લઈશું. હવે મસાલો શેકવા માટે આપણે 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે વઘારમાં આપણે જીરું નાખીશું, થોડી હિંગ ઉમેરીશું અને અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ઝીણી સમારીને, એ શેકી લઈશું. ડુંગળી સહેજ શેકાઈ જાય એટલે એમાં 1 ચમચી લસણ આદુની પેસ્ટ ઉમેરી દઈશું. લસણ આદુની પેસ્ટ પણ સારી રીતે આપણે શેકી લઈશું. હવે 2 મીડિયમ સાઇઝના ટામેટાની મેં પ્યુરી કરી લીધી છે, એ પણ એમાં ઉમેરીશું. ટોમેટો પ્યુરી પણ સારી રીતે શેકી લેવાની છે. ટોમેટો પ્યુરી સારી રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર લેવાનો છે, અડધી નાની ચમચી હળદર લઈ લઈશું, 1 ચમચી મરચું પાવડર લેવાનો છે, બધું મિક્સ કરી દઈશું. અડધી નાની ચમચી ગરમ મસાલો લેવાનો છે. તો આ બધો જ મસાલો સારી રીતે શેકી લઈશું. મસાલો શેકાઈ જાય એટલે એમાં વટાણા જે આપણે બોઇલ કરીને લીધા છે એ ઉમેરી દેવાના છે અને મેથીની ભાજી પણ જે આપણે શેકીને રાખી છે એ પણ એમાં ઉમેરી દઈશું. બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું. થોડું મીઠું નાખીશું, અડધી ચમચી મસાલાના ભાગનું. વટાણાની મેથીમાં તો પહેલેથી જ મીઠું લઈ લીધું છે. બધું જ મિક્સ કરીને હવે એમાં આજે મેં ઘરની જ મલાઈ લીધી છે એ 2 ચમચી ઉમેરીશું. મલાઈને પણ એમાં મિક્સ કરી લઈશું અને 2 મિનિટ સુધી થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે, બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો શાક તૈયાર છે. હવે ગેસ બંધ કરી દઈશું. શાકને એક પ્લેટમાં સર્વ કરીશું. તો તૈયાર છે ગરમા ગરમ મીઠી મટર મલાઈ.